ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં આપણે માપન ચેપ્ટર ભણતા રહ્યા છીએ. આની અંદર 11.3 ની અંદર આપણે આના આગળના ભાગમાં કુલ 4 પ્રશ્નો રે એને પૂર્ણ કરી લીધા. હવે પાંચમો પ્રશ્ન છે, ડેનિયલ એક લંબઘન આકારના ઓરડાની દીવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. તો રંગના એક ડબ્બામાંથી 100 ચોરસ મીટર ક્ષેત્રફળનો રંગ કરી શકાતો હોય તો આ ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે? બરાબર? તો જો આની પહેલાનો આપણે જે પ્રશ્ન જોયો અને જેવો જ પ્રશ્ન, બરાબર, એના જેવો જ પ્રશ્ન એમાં લંબઘન પેટીની અંદર રંગ કરવાનો, બરાબર, અને આની અંદર ઓરડા, તો ઓરડાની 4 દીવાલ અને છત, બરાબર, મતલબ તળિયાને રંગ કરવાનો હતો નથી. તો અહીંયા શું કરવાનું? પહેલા કોણ પૃષ્ઠફળ શોધી નાખો. તો જોઈએ, લંબઘન ઓરડાનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HC 2. હવે લંબાઈ કેટલી છે? 15 મીટર. પહોળાઈ એટલે કે B છે 10 મીટર. પહોળાઈ 10, ઊંચાઈ 7. HL ઊંચાઈ 7, લંબાઈ 15. 2 15 का 150 70 15 સત્તા 105 2 15 ને 7 22 ને 10 32 એટલે 325. 325 ના 2 વડે ગુણો મતલબ 325 ના ડબલ કરો તો 300 ના ડબલ કેટલા? 600. 25 ના ડબલ 50. 650 ચોરસ. બરાબર? તો 650 ચોરસ મીટર એની આ આખા ઓરડાનું પૃષ્ઠફળ આવ્યું. બરાબર? આ જે એની આખા ઓરડાનું પૃષ્ઠફળ આવ્યું. આખા ઓરડાનું છત સહિત, તળિયા અને છત સહિત. તો હવે એમાંથી તળિયાનું ક્ષેત્રફળ આપણે દૂર કરી દેવું. બરોબર? તળિયાનું ક્ષેત્રફળ શું કરવાનું છે? દૂર કરી દેવું. ઓરડાના તળિયાનું આ જે એવી બધે બધી બાજુનું ક્ષેત્રફળ આવ્યું. અને બધે બધી બાજુનું ક્ષેત્રફળ E એટલે કે પૃષ્ઠફળ. બરાબર? હવે એમાંથી તળિયાનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દેવાનું. તો તળિયાનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો 15 મીટર. પહોળાઈ છે 10 મીટર. 150 મીટર. બરાબર? આ જે એવી શું આવ્યું કે આપણે તળિયાનું ક્ષેત્રફળ આવ્યું. હવે તળિયામાં તો રંગ કરાતો નથી, એ આપણે રંગ કરવાનો નથી. રંગ ક્યાં કરવાનો હોય? તો કે 4 દીવાલો અને છત. બરાબર? તો આ જે હતું કુલ હતું તળિયું અને મથડો સહિત, એમાંથી તળિયાનો આપણે બાદ કરી દઈએ તો આપણને, બરોબર, 4 દીવાલ અને એક છત નો મળી જશે. તો એ લખીએ રંગકામ કરવાનું પૃષ્ઠફળ બરાબર કુલ પૃષ્ઠફળ
ક્ષેત્રફળ બરોબર આમાંથી એટલું કાઢી નાખ્યું કુલ કેટલું 650 એમાંથી 150 ચોરસ મીટર કાઢી બરાબર એટલે કે આપણે આટલા ભાગની અંદર લંબકામ કરવાનું છે 500 ચોરસ મીટર. હવે 500 ચોરસ મીટર એટલે કેટલું છે? ચાર દીવાલ થઈ અને એક છત. ચાર દીવાલ અને એક છત. તળિયું આવતું નથી કારણ કે આપણે તળિયું કાઢી. બરાબર હવે દબાણની સંખ્યા શોધવાની. બરાબર જો એક ચોરસ 100 ચોરસ મીટર થાય ત્યારે એક ડબ્બો જોઈએ. બરાબર 100 ચોરસ મીટર લંબકામ કરવા માટે એક ડબ્બો. બરાબર 100 ચોરસ મીટર માટે એક ડબ્બો જોઈએ. પેલો 100 ચોરસ મીટર માટે એક ડબ્બો જોઈએ. તો આપણે કેટલામાં રન કરવાનો છે? 500 ચોરસ મીટર. બરાબર રન કરવાનો 500 ચોરસ મીટર પર રન કરવાનો તો 500 ચોરસ મીટર માટે કેટલા ડબ્બા? 100 ચોરસ મીટર એ એક ડબ્બો તો 500 ચોરસ મીટર એ કેટલા ડબ્બા? તો 500 ગુણ્યા 1 છેદમાં 100. 500 એટલે 500 છેદમાં 100. બરાબર તો કેટલા? તો કે 5 ડબ્બા જોઈએ. 5 ડબ્બા રંગના બરોબર ખ્યાલ આવી ગયો. ચોથો પ્રશ્ન જે હતો એના જેવો જ પ્રશ્ન છે પરંતુ એની અંદર એક વાત એ ખાસિયત છે. બરોબર કે 100 ચોરસ મીટરમાં રન કરવા માટે એક ડબ્બો જોઈએ તો 500 માં કેટલા? તો 500 માં કુલ 5 ડબ્બા જોઈએ. 100 માં 1 200 માં 2 300 માં 3 400 માં 4 500 માં 5 ડબ્બા જોઈએ. આ સીધો સાદો હિસાબ છે. બરોબર એટલે બાબત રેખા સાથે યાદ રાખીએ. એ 11.3 ની અંદર પાંચમો પ્રશ્ન છે એ આપણો પૂરો છે. હવે તો છઠ્ઠો પ્રશ્ન છે જમણી બાજુએ આપેલી જમણી બાજુ ટૂંકમાં આપણે હેઠળની બાજુ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે અને કયા ડબ્બાનું પાછળનું પૃષ્ઠ વધારે છે. બરોબર પહેલા આપણે બીજી વાત જવાઈ દઈએ તો બંને ડબ્બા એ કઈ રીતે સમાન છે. તો આની ઊંચાઈ છે 7 સેમી, આની ઊંચાઈ છે 7 છે. બરોબર મતલબ બંને ડબ્બા જે રહ્યા છે જે તેની સમાનતા છે. સમાનતા તો એટલે ટૂંકમાં સરખા. બરાબર પછી બંને ડબ્બા બે એકબીજાથી અલગ કઈ રીતે પડે તો એક ડબ્બો એ નળાકારનો છે અને એક ડબ્બો એ શંખનાકાર. અને બીજો ડબ્બો
શંખના આકારનો છે. બરોબર, ખ્યાલ આવી ગયો. હવે શું કીધું, કયા ડબ્બાનું પાછળનું પૃષ્ઠફળ વધારે હશે, કયા ડબ્બાનું પાછળનું પૃષ્ઠફળ વધારે હશે. તો જો નળાકારનું પાછળનું પૃષ્ઠફળ એટલે તેની વક્ર સપાટીનું ક્ષેત્ર કઈ રીતે, તો તમે જો તો આપણી પાસે જે આ નળાકાર છે બરાબર, એનો તળિયું અને મથાળું છે રહ્યું, ઈ તળિયું અને મથાળું રહ્યું વર્તુળાકારનું હોય. તળિયું અને મથાળું છે રહ્યું ઈ વર્તુળાકારનું, બરાબર, અને પાછળનું પૃષ્ઠફળમાં તળિયું અને મથાળું નીકળી જાય. જે આપણે ઓફલાઈન સમજાવેલું, પાછળનો પૃષ્ઠફળમાં તળિયું અને મથાળું રહ્યું હંમેશા નીકળી જાય. એ પછી સમઘન હોય તોય ભલે, કે પછી નળાકાર હોય તોય ભલે, અને લંબઘન હોય તોય ભલે. બરાબર, તો નળાકારનું પાછળનું પૃષ્ઠફળ એટલે શું, તો એની વક્ર સપાટી પડી ને. હવે આ જે ભાગ પડી એ વક્ર સપાટી વાળો ભાગ જ પડી. બરાબર, તો વક્ર સપાટી વાળો ભાગ જે રહ્યો એમાં આખો જે ભાગ છે એ શું હે, તો કે એનો વ્યાસ. આખો જે ભાગ છે એ વ્યાસ છે. બરાબર, તો પેલા વ્યાસ પરથી આપણે ત્રિજ્યા મેળવવી પડે. આ બાબતે આપણે ખાસ યાદ રાખી લેવી કે પાછળનું પૃષ્ઠફળ હોય ત્યારે તળિયું અને મથાળું નીકળી જાય. બરાબર, આ એક બાબત ખાસ આપણે જોઈ લેવી. હવે એનો વ્યાસ કેવો આવેલો છે, 7 છે. વ્યાસ એટલો છે 7 છે, તો ત્રિજ્યા કેટલી થાય, ત્રિજ્યા r બરાબર 7/2 સેમી. બરાબર, હવે નળાકારનું પાછળનું પૃષ્ઠફળ t એટલે કે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શોધીએ આપણે નળાકારનું પાછળનું પૃષ્ઠફળ અથવા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ બે વચ્ચે નળાકારનું પાછળનું પૃષ્ઠફળ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે, તો કયું, તો કે 2πrh એનું સૂત્ર છે. બરાબર, 2πrh. બે પાઈ ની કિંમત છે 22/7. ત્રિજ્યા એવી આપણે 7/2 અને ઊંચાઈ આપેલી છે 7 છે. બરાબર, ઊંચાઈ કેટલી આપેલી છે, 7 છે. ઈ પણ આપણે દર્શાવી દઈએ. કેટલી આપેલી છે ઊંચાઈ, 7 છે. ઊંચાઈ પણ અહીંયા લખી નાખી. શું કરે, 2 નીકળી જાય, 7 નીકળી જાય, તો 22 × 7 બરાબર 154 ચોરસ છે. આ કોણ આવ્યું, નળાકાર આવ્યું. હજી આપણે સમઘનનું તો શોધવાનું બાકી. બરાબર, આ જે આવ્યું નળાકારનું આવ્યું. ખાસ એ બાબત આપણે યાદ રાખીએ
કે નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે તો એ બે એક જ થાય. બરોબર. હવે સમઘનનું શોધીએ. તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4l વર્ગ. બરાબર. 4l વર્ગ 4 ગુણ્યા l ગુણ્યા l. હવે લંબાઈ કેટલી છે? 7 છે. બરાબર. આ 4l વર્ગ કઈ રીતે આવ્યું એ આપણને ખ્યાલ જ છે. તળિયો અને મથાળો નીકળી જાય, વધી બાકીની 4 બાજુ 7 ગુણ્યા 7 28 7 × 14 = 7 × 14 = 96 ચોરસ છે. બરાબર. આનો 196 ચોરસ છે. આનો કેટલો હતો? 154 અને આનો 196. તો શું કીધું હતું કે કયા ડબ્બાનું પાર્શ્વનું પૃષ્ઠફળ વધારે છે? તો લખવાનું છે સમઘન ડબ્બાનું પાર્શ્વનું પૃષ્ઠફળ વધારે છે. બરાબર. સમઘન જે ડબલ્યો એનો પાર્શ્વ પૃષ્ઠફળ રહ્યું એ વધારે છે. એટલે અહીંયા આપણો છઠ્ઠો પ્રશ્ન જે રહ્યો એ પણ પૂરો. બરાબર. ખાસ એ ધ્યાન રાખીએ કે પાર્શ્વ પૃષ્ઠફળ કે ત્યારે તળિયું અને મથાળું એ નીકળી જાય. બરાબર. આ સીધી થયેલી વાત. સાત મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈવાળી એક બંધનાત્મક ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. તો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું છે? તો પહેલા આપણે ખાસ ધ્યાન રાખીએ કે બંધ નળાકાર ટાંકી છે. બરાબર. કેવી કીધી છે? બંધ. એટલે તળિયું અને મથાળો છે એ પતરાથી ઢંકાઈ જવું. બરાબર. તળિયું અને મથાળો છે એ પતરાથી ઢંકાઈ જવું. બરાબર. એટલે અહીંયા વક્ર સપાટી આવશે. અહીંયા વક્ર સપાટી આવશે. એક તો વક્ર સપાટી આવે, એક વક્ર સપાટી બનાવે, એક તળિયું બનાવે અને એક મથાળો બનાવે. હવે આ તળિયું કેવું હોય? વર્તુળ હોય અને આ વર્તુળ હોય. બરાબર. તો શું કરવું પડે આપણે? તો કે આ નળાકાર જે રહ્યો એનો કુલ પૃષ્ઠફળ શોધવું. નળાકાર જે રહ્યો એનો કુલ પૃષ્ઠફળ શોધવું પડે. એની અંદર કુલ 1 આ 2 3 આ 3 બાબતો આવે. બરાબર. એક વક્ર સપાટી આવશે, એક તળિયું આવશે, એક મથાળું આવશે. બરાબર. ખાસ આ બાબત આપણે યાદ રાખી લેવી પૃષ્ઠફળની અંદર. અને પતરું જે રહ્યું એ નળાકાર બનાવવાનું. તો વક્ર સપાટી રહી એ પતરાથી બનાવે. બરાબર. તળિયું જે રહ્યું એ પતરાનું બનાવવાનું. તળિયું કેવું હોય છે? વર્તુળ. અને મથાળું જે રહ્યું એટલે કે ઉપરનો ભાગ એ વર્તુળ રહે છે એ પતરામાંથી બનાવે. તો કેટલું પતરું જોઈએ? તો કેટલું પતરું જોઈએ? તો કે આ બધી બાજુનું ક્ષેત્રફળ જે થાય એના સરવાળા જેટલું પતરું જોઈએ. મતલબ કે નળાકારનું કુલ પૃષ્ઠફળ જેટલું. તો જવાબ લખીએ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર એક તો પહેલા આવશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
તળિયે આવશે એ પતરામાંથી જ બનાવવાનું છે પ્લસ મથાળું આવશે મથાળું બનાવવાનું બરાબર હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે 2 પાઈ r h હવે તળિયું કેવું છે એનું વર્તુળ તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ r મથાળું છે એ વર્તુળ છે તો પાઈ r બરાબર હવે તમારે માનો કે આની અંદર કિંમત મૂક્યો તો આની અંદર કિંમત મૂકીને દાખલો ગણી શકો અલગ રીતે આપણે દાખલો ગણાવીએ 2 પાઈ r h પાઈ r વર્ગ બે વખત આવ્યો એટલે પાઈ r 2 પાઈ r બરાબર હવે આની અંદર તમે જોઈ લો 2 પાઈ r હવે અહીંયા વધ્યો h અને અહીંયા એક r વધે કારણ કે અહીંયા r વર્ગ છે જોઈ લો અહીંયા r વર્ગ છે એટલે એક r આવી ગયો બે r આવી ગયો હવે વધ્યો એક r બરાબર હવે કિંમત મૂકી દેવી તો 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ એટલે કે h બરાબર 3 તો 2 પાઈ ની કિંમત છે 22 r છે 7 હવે h એટલે ઊંચાઈ કેટલી 3 r 2 सात सात लिखिए पहले 2 × 22 3 में 7 કેટલા ઓકે 10 22 × 44 અને ગુણ્યા 10 440 ચોરસ મીટર બરાબર તો એ 440 ચોરસ મીટર मीटर वर्તુળ બરાબર આની અંદર જો 440 ચોરસ મીટર નો વક્ર સપાટી બની જાય ઉપરનું મથાળું બની જાય અને હેઠળનું તળિયું બની બરાબર એટલે 440 ચોરસ મીટર નું વર્તુળ જોઈએ હવે તો 8મો પ્રશ્ન એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 ચોરસ સેમી છે આ નળાકારને તેની ઊંચાઈને તરફથી કાપીને 33 સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે તો આ લંબચોરસ શીટની પરિમિતિ શોધો બરાબર તો હવે તો આપણે એક બાબત ધ્યાનમાં રાખવી છે કે જ્યારે આપણે નળાકારને કાપીએ બરાબર નળાકારને કાપીએ નળાકારને કાપવાથી તે લંબચોરસ આકાર બને નળાકારને કાપવાથી તે લંબચોરસ આકાર બને કઈ રીતે તો દાખલા તરીકે હું તમને સમજાવું માનો કે આ એક પ્રકારનો નળાકાર છે બરાબર આ એક પ્રકારનો નળાકાર છે હવે એને કાપી નાખું કાપવાનો ટૂંકમાં તો એ કેવો આકાર બને તો કે એક પ્રકારનો નળાકાર બને બરાબર નળાકારને કાપવાથી એક પ્રકારનો કેવો તો કે લંબચોરસ આકાર બને બરાબર જે આપણે લખ્યું છે નળાકારને કાપવાથી તે કેવો તો કે લંબચોરસ આકાર બને હવે અહીંયા તમે જો
તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે 4224 ચોરસ સેમી છે. બરોબર. હવે નળાકારને કાપવાથી તે કયો આકાર બન્યો? લંબચોરસ. બરોબર. ઈ આકાર કેવો બન્યો? લંબચોરસ. તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે રહ્યું ઈ તે લંબચોરસનું ક્ષેત્રફળ બનશે. બરોબર. તો અહીં લખવાનું અહીં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ જ લંબચોરસનું ક્ષેત્રફળ બનશે. શા માટે? કારણ કે નળાકારને કાપવાથી તે લંબચોરસ આકાર બને છે. બરોબર. તો હવે તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 4224 ચોરસ છે. જે કોનો? તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. તો હવે પહેલા એની પહોળાઈ આપેલી છે. કેટલી આપી? પહોળાઈ લંબાઈ શોધાઈ. લંબાઈ શોધવી પડશે ને પછી તેની પરિમિતિ મળશે. બરાબર. અને ક્ષેત્રફળ આપેલું છે, પહોળાઈ આપેલી છે 33 છે. તો હવે આપણે ક્ષેત્રફળ અને પહોળાઈ ઉપરથી લંબાઈ જાણી લઈએ. બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને? 4224. લંબાઈ આપણે શોધવાની. પહોળાઈ આપી છે 33. 4224 છે ને? હવે 33 ગુણાકારમાં છે. બરાબર. એટલે આ બાજુ આવે એટલે તો 4224 ને આપણે 33 વડે ભાગીએ. અને 33 વડે ભાગીએ તો 33 એકા 33. 42 માં 33 છે એટલે 9. બરાબર. હવે 33 દુ 66. 70 22 ને 6 બરાબર. 33 18. બરાબર. 3 8 24 નો જોડો એટલે 2 3 8 24. બરાબર. તો અહીંયા જોઈ લો તમે ખાસ 33 કરજો તો 24 બરાબર. અહીંયા જોઈ લો 4 22 ને 4 26 હોય. બરાબર. એટલે આપણને લંબાઈ એની 128. બરાબર. કેટલો? 128 સેમી. 128 સેમી. હવે આના ઉપરથી આપણને પહોળાઈ મળી જશે. બરાબર. સોરી, પહોળાઈ ને પરિમિતિ મળી જશે. કઈ રીતે? તો અહીંયા તેને લીધી
શોધવી. બરોબર. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા કોણ. બરાબર. 2 ગુણ્યા લંબાઈ કેટલી એવી 108 હિસાબે શોધી દઈએ. પહોળાઈ કેટલી આપેલી છે? 128 ને 33 કેટલા થાય? તો 12 ને 15 8 ને 11 કેટલો? બીજી 2 ને 5 ને 6 ને 161. હવે 161 ના ડબલ કરીએ આપણે કેટલા થાય? 16 તો 32 322 2 1 12 નો બદલો 2 ને 2 3 બરાબર. તો કેટલા? 322 સેમી. ચલાઈ ગયો કમ્પ્લીટ. બરાબર. તો અહીંયા ખાસ આપણે નળાકારને કાપવાથી લંબચોરસ આકાર બને છે. પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય તો આ આપણને ખબર હોવી જરૂરી છે. નળાકારને કાપવાથી તેનો આકાર કેવો બને? તો તે આકાર જેવી લંબચોરસ બને. બરાબર. આ બાબત ખાસ આપણે યાદ રાખી લઈએ. અહીંયા નળાકારની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ હતું એ જ લંબચોરસનું ક્ષેત્રફળ બન્યું. બરાબર. પહોળાઈ એટલે 33 સેમી. એની ઉપરથી આપણે લંબાઈ મેળવી તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. 42 બરાબર લંબાઈ ગુણ્યા 33 ગુણાકારમાંથી આ બધું આવે એટલે ભાગાકારમાં એટલે 128 સેમી લંબાઈ આવી. હવે 128 સેમી લંબાઈ આવી એની ઉપરથી પરિમિતિ શોધી તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 ગુણ્યા કૌંસમાં 128 વત્તા 33 2 ગુણ્યા 128 33 નો સરવાળો કરો 161 એટલે જવાબ આવ્યો 322 સેમી. એટલે કે લંબચોરસની પરિમિતિ જે રહી એ કેટલી? આ સેમી એવી લંબચોરસ શીટની પરિમિતિ. બરાબર. આ જે એવી લંબચોરસ શીટની પરિમિતિ. બરાબર. એ ખાસ આપણે બાબતે જોઈ. હવે લેસનની અંદર આપણે સ્વાધ્યાય પૂછીમાંથી પ્રકરણ નંબર 9 બરાબર જેનો પેજ નંબર 5 પરથી પ્રશ્ન નંબર 1 જે લખવાનો છે એ કેટલી વાત તો કે 1. અહીંયા ખાસ આપણો આ અઠવાડિયે ગણિત વિષયનું પેપર હોય છે. બરાબર. એના આધારે થોડું ઘણું આપણે લેસન આપ્યું છે એ બાબતે આપણે ખાસ જોઈ લઈએ. બરાબર. અહીંયા શા માટે આપણે 11 ચેપ્ટરનું લેસન નથી? તો કે આ અઠવાડિયે આપણે જે કે ને વિકલિત પરીક્ષાની અંદર ચેપ્ટર નંબર 9 આપેલું છે. એક 9 અને 10. બરાબર. એમાં જે અત્યારે આપણે 9મા ચેપ્ટરમાં થોડું ઘણું લેસન આપ્યું. બરાબર. એમાં પેજ નંબર 5 પરથી પ્રશ્ન નંબર 1 જે લ્યો એની જેટલી બધી જે ખાલી જગ્યાઓ રહી એ દરેક ખાલી જગ્યાઓ રહી એ લખવાની છે.